ગુજરાત પ્રદેશ પ્રમુખની જાહેરાત, જગદીશ વિશ્વકર્મા બન્યા ભાજપના નવા કપ્તાન। લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે। ગુજરાત ભાજપને આજે નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે। જગદીશ વિશ્વકર્મા હવે પાર્ટીના નવા કપ્તાન બન્યા છે। આજે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા બાદ તેમના નામની વિધિવત જાહેર કરવામાં આવી હતી। પાટીલ બાદ કોણ સંભાળશે પાર્ટીની કમાન તે પ્રશ્ને આખરે વિરામ મેળવ્યો છે। સંગઠનમાં વિશ્વકર્માના નામે ઉત્સાહની લહેર તેમના વતનમાં પણ જોવા મળી રહી છે। કાર્યકરોમાં ખુશી છવાઈ ગઈ છે અને સૌએ એક મતથી નવા પ્રમુખનું સ્વાગત કર્યું છે। વિશ્વકર્માની સંગઠન ક્ષમતા અને અનુભવે ભાજપને નવો ઉત્સાહ આપશે તેવી આશા વ્યક્ત કરી છે। પાટણ એપીએમસી ચેરમેન અને ગુજકોમાં સોલ ઇફકોના ડિરેક્ટર સ્નેહલભાઈ પટેલ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું। નવા પ્રમુખ તરીકે વરણી થતા જગદીશ વિશ્વકર્માને ન્યૂઝ ઓફ પાટણ દ્વારા ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા। ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળતા કાર્યકરો અને ભાજપ પ્રદેશમાં આનંદ છવાયો છે। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ।